તો ગુડ આફ્ટરનૂન બધાને. આજે આપણો બીજો વ્લોગ આવે છે, બરાબર. આજે આપણે જઈએ છીએ પોરબંદર. આપણે થોડુંક કામ છે, એક મિત્રને મળવાનું છે અને થોડોક સામાન રાહુલભાઈને લેવાનું છે, થોડોક ખરીદી આપણે કરવાની છે. આપણે 3 વાગે પોરબંદર પહોંચવાનું હતું, એને બદલે 3:15 વાગે તો આપણે ઘરેથી નીકળ્યા છીએ અત્યારે. તો થોડુંક લેટ થઈ ગયું છે, તો આપણે ઘરે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ પણ ના મળ્યો. તો ગાયે પોરબંદરથી જવા માટે અમે નીકળ્યા છીએ. હવે અત્યારે આપણે ગાડી સારી એવી હાંકીએ છીએ, કેમ કે આપણે જલ્દી પહોંચવું પડે એમ છે, કેમ કે ત્યાં એક ભાઈ આપણી રાહ જોઈને ઊભા છે. આપણે એને ટાઈમ આપ્યો હતો, પણ લગભગ તો આપણે કોઈને ટાઈમ આપ્યો હોય કોઈ દી આપણે ટાઈમે પહોંચ્યા જ નથી. કેમ કે બધા મિત્રો મને એમ જ કહે કે જઈએ મને બોલાવવાનો હોય ને લગભગ મને કલાક પહેલાનો જ ટાઈમ આપે, કે 4 વાગે બોલાવવાનો હોય ને તો મને 3 વાગ્યાનું જ કહે કે તું 3 વાગે પહોંચી જાય. કેમ કે એને ખબર જ છે કે એ તોય 4 વાગે આવી છે. એટલે કેમ કે એક થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું હતું. એક ગાય થોડીક વધારે બીમાર હતી ભાઈબંધની, તો એની વાંહે થોડોક 1.5 કલાક જેવો ટાઈમ આપવો પડ્યો, નહીંતર 1 વાગે અમારે નીકળી જવાનું હતું ઘરેથી. તો હાલો મસ્ત મજાના પોરબંદર ઘૂમરો મારી આવીએ. ખરીદી કરવાની થોડી ઘણી કરી લઈએ. એક મિત્રને મળવાનું હોય તો એનું થોડુંક કામ છે, તો કામ પતાવી દઈએ અને બાકાજી કી બોલાવી દઈએ. મિત્રનું કામ પતાવી દઈએ એટલે મિત્રનું કામ નથી પતાવવાનું, એને જે કામ હે ને એ પતાવવાનું હે. બાકી નિલેશભાઈ નો આમાં કઈ નક્કી ન હોય અત્યારે. મિત્રનું કામ પતાવી દે હેલા રાખે નિલેશભાઈ. ડોક્ટર સાહેબ ના ભાઈ, ડોક્ટર હું તમારે જેવો ભાઈ. ના ડોક્ટર છે તો અમારે કેવું જ પડે ને. ના બેશક, પણ ભાઈ આવી દેહુનો ડોક્ટર હું ભાઈ, માણસનો નથી. એસો નો હોય કે માણસ નો હોય, ડોક્ટર હોય ડોક્ટર જ રહે. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે માન આપો એ કાફી છે યાર. તમે જે સંબોધન કરો એમ. બાકી તો તમે ઓડિયન્સ થી જોતા હોય, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. હા એ તો બધાને ભાઈ સોનામાં સુગંધ પડી છે. લાઈક ન કરો તો કાંઈ વાંધો નહીં, સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ તમને મજા આવે મારી દેજો, એમાં કાંઈ વાંધો નહીં. આખો વિડિયો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયા પૂરેપૂરા જોજો, ખૂબ જ મજા આવશે. હજી થોડુંક નવું હે, હું બોલવું હું નહીં, કેમેરાને કેવી રીતના ફેસ કરવો, એ બહુ મોટી વાત છે ભાઈ. કેમેરા સામું ખાલી બોલવું ને ભાઈ, મને પણ પહેલાં એમ લાગતું હતું કે આ બધા વ્લોગ ઉતારે ને તો એ કાંઈ વસ્તુ ના કહેવાય, બહુ ઇઝી છે, આપણે આરામથી કરી શકીએ. ભાઈ આ કેટલી મહેનત અને કેટલી ટાઈમે આ કોન્ફિડન્સ આવ્યો ને એની તમે વાત જ ના પૂછો. આપણે આની પહેલાં 2 યુટ્યુબ ચેનલ બનાવી પણ છે, એ ગુમનામ પણ થઈ ગઈ, કોઈને ખબર પણ ના પડી. અને આ 3જી ચેનલ આપણે પાછી બનાવી છે. જોકે એમાં ક્યાંય આપણે આપણું મોઢું કે નહોતું બતાવ્યું, પણ એ થયું જે થયું એ. હવે આપણે આ મહેનત કરવાની છે અને નવી શરૂઆત કરી છે ભાઈ, કે આપણે એવું નહીં આપણે હાલે કે ન હાલે એવું કઈ નથી, પણ આપણે લાઈફસ્ટાઈલ હે જરાક વ્યસ્ત વધારે હે એટલે તમને બધાય લોકોને તમને બધાને જોવાની મજા આવશે. કેમ કે આપણી લાઈફસ્ટાઈલ આપણું થોડુંક રહેણી સહેણી જેવી છે ભાઈ, કે ભલે આપણે ગમે એ હોય પણ આપણે લક્ઝરિયસ લાઈફ જ જીવીએ છીએ. ખોટું નહીં બોલીએ ભાઈ, ભલે ખિસ્સામાં 200 રૂપિયા હોય પણ સીન સપાટા આપણા 50,000 વાળા જ હોય. ધીરે ધીરે પોરબંદર બાજુ જઈએ છીએ, બરાબર. આપણે લેટ તો થઈ ગયો, પણ બાજુમાં રાહુલભાઈ બેઠા બેઠા હે ને આપણને ટોકતા આવે કે ધીમે હાક. કેમ કે આ બધા જેટલા મારા મિત્ર હે ને, પહેલા તો હું ગાડીમાં બેહું ને એટલે મને સિદ્ધુનું એક ગીત જ ના વગાડવા દે. પેલો નિયમ ઈ સિદ્ધુ મૂસેવાલાનું ગીત નહીં વગાડવા દેવાનું, મને ન વગાડવા દે. એનું કારણ છે કે એને ખબર જ છે કે જો સિદ્ધુનું ગીત વાગ્યું ને તો કદાચ હાથમાં ફંટી હશે ને તો યા જેગુઆર બનાવશે. કેમ કે ગાડી એનું ગીત વાગે ને ભાઈ, કુદરતી હું હોય ને ભાઈ, કે મને હે ને ગાડીનો લીવર કયા દબાઈ જાય ને એ ખબર જ ના પડે. એટલે પેલો તો નિયમ આ બધા એ રાખ્યો છે કે ગાડીમાં સિદ્ધુનું એક ગીત જ નહીં વગાડવાનું. જે આ બધા મારે હારે બેઠા હોય ને ત્યાં મારે પછી ટોયકા જ રાખે કે ના ભાઈ ધીમે હાક, કાંઈ વાંધો નહીં. કેમ કે આપણી થોડીક આંકણી થોડીક વધારે રફ છે, જરાક વધારે છે. તો
તો મિત્રો આપણે આવ્યા છીએ પોરબંદરની ધડકન એટલે કે ચોપાટીએ ને અહીંયા જે છે ને ભાઈ આપણે કાલ દિવસના છે ને એક ઘટના બની ગઈ હતી કે જહાજ છે ને પાણીની અંદર સળગી ગયું હતું. જો તમને બતાવવાની ટ્રાય કરીએ, જો જહાજ છે એમાંથી છે ને હજી પણ થોડા ધુવાળા નીકળે છે અને થોડું જહાજ છે ને ભાઈ હજી હરગે છે. તો ત્યાં જ્યાં હરગું હશે ત્યાં કેટલી બધી આગ લાગી હશે. અહીં આપણે ન્યૂઝમાં જોયું હતું કે કાલ ચોપાટી પણ સાંજે બંધ કરી દેવામાં આવી હતી કેમ કે આગ બહુ જ વધારે લાગી ગયેલી હતી. તો એમાં ચોખા ભરેલા હતા. અપ્રોક્સિમેટલી 3-4 કરોડનું કહે કે ભાઈ લોસ ગયો છે. હવે જે હોય તે ભાઈ, તો એવી દુર્ઘટના ભાઈ બની ગઈ હતી કાલ. તો ભાઈ પોરબંદર આપણે આપણું કામ પતાવી દીધું. 3 થી 4 કલાક લાગી, સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું. હવે આપણે પોરબંદર હતા તો રાહુલભાઈ કહે કે હવે અહીંથી આપણે બખલા નજીક થાય એટલે બરોડાના 52 ગામની અંદર જે પ્રખ્યાત ગરબી જો અત્યારે આપણે થતી હોય ને તો બખલામાં. તો આપણે તો દર વર્ષે બખલા જઈએ જ છીએ, બધા મિત્રો આવી હોય અને આપણે લગભગ દેવડાથી બધા જઈએ. પણ આજે આપણે પોરબંદર હતા અને હવે પોરબંદરથી રાહુલભાઈ કે આપણે હવે તો અત્યારે સાંજ પડી ગઈ અને હમણાં આગળ ગરબી ચાલુ થઈ જાય. તો એ કે મરજી હોય ને જો ફ્રી હોય તો આપણે બખલા જઈએ. તો આપણે ફ્રી હતા, આપણે કાંઈ એવું કાંઈ ખાસ કામ હે નહીં અત્યારે ઘરે જઈને. તો આપણે બખલા બાજુ જઈએ, ગરબીની મજા લઈએ. ને ભાઈ બખલાની ગરબી તો બખલાની ગરબી ભાઈ, ત્યાં જે મજા આવે ને ત્યાં જે બગડાટી બોલે ને જે બાકાજીકી બોલે ભાઈ અલગ જ પ્રકારની ભાઈ. ત્યાં જાય એટલે ખબર નહીં ત્યાંની ગરબીમાં શું હોય ભાઈ. મને એટલું નથી રમતા ફાવતું ને તો ત્યાં જઈને એને રમવાનું મન થઈ જ જાય. જોકે આપણે ઊભા ઠેકડા જ મારીએ છીએ, રમતા તો નથી એટલું આપણે ફાવતું જ નથી. હાલો બખલા જઈએ ગરબીમાં. તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને, રામ રામ, માતાજી સુખી રાખે ભાઈ બધાને. સવારમાં રાતે ગરબીમાં ગયા હતા તો એ સવારે કામને લીધે વહેલું ઉઠાડ્યા, વહેલું ઉઠવું પડ્યું. તો અત્યારમાં હજી તો નાવાનો વારો નહોતો આવ્યો, ત્યાં તો ખેતરમાં ચક્કર મારવા આવવું પડ્યું. મગફળી આ વખતે બહુ સારી છે ભાઈ, વાંધો નથી. આપણે મગફળીને વચમાં છે ને એરડાનું વાવેતર કરેલું છે. તો આપણે ચક્કર મારવા એરડા માટે આવ્યા છીએ કે એરડા કેમ છે, સારા છે કે નહીં. વાંધો નથી ભાઈ, સારા છે એરડા. કાલ ગરબીમાં આપણે લગભગ રાતે 2 વાગે ઘરે પહોંચ્યા હતા. તો સાંજે બહુ જ મોડું થઈ ગયું હતું. ફોન કાઢીને ભાઈ વ્લોગ ઉતારવાની આપણી હુંયા હતી નહીં, એટલે આપણે સાંજે કંઈ વ્લોગ ઉતાર્યો ન હતો.
સાંજે આવીને એકદમ ટૂંકમાં થાકી પાકીને ટી થઈ ગયા હતા ભાઈ. સીધા આવીને સૂઈ ગયા હતા. તો ગરબીમાં ભાઈ ખૂબ જ મજા આવી, પણ હજી બીજું જ નોરતું હતું એટલે હજી જોઈએ એવો કાંઈ માહોલ ત્યાં હજી એવો બહુ બંધાણો નહોતો, કેમ કે ચોથા પાંચમા નોરતેથી જ માહોલ બંધાવવાનું ચાલુ થાય. કેમ કે ભાઈ પબ્લિક હોય ને તો જ મજા આવે. જેમ કે કોઈ પ્રસંગ છે ને એ ભાઈ કોઈ માણસો હોય ને તો જ શોભે, એવી રીતના તહેવારમાં પણ એવું છે કે જેટલા વધારે માણસો હોય ને એટલી મજા આવે ભાઈ તહેવાર કરવામાં. હજી પબ્લિક વધવામાં જ હતી. પરમ દિવસે પહેલા નોરતાના દિવસે ઓછી પબ્લિક હતી, કાલ થોડીક વધારે હતી. હજી આજ ત્રીજું, કાલ ચોથું નોરતું, થોડોક પબ્લિક વધતી જાય તો થોડીક મજા આવે. આપણે એક દિવસ જવાના છે બધાય મિત્રો કહે છે, હવે કેદી બધાય ફ્રી હોય. વરસાદ નથી તો બધાય પાણી વારે હવના ખેતરમાં ભાઈ. કેમ કે આપણા ભેગા એ કંઈ ભાઈબંધ એવા કોઈ નોકરિયાત છે નહીં કે જે કોઈ નોકરી કરતા હોય. બધાય ખેતીવાડી જ કરે છે. તો બધા એને ટાઈમ મળશે, જ્યારે ટાઈમ હે બધાય પાસે તેદું જાઉં એક દી, કંઈ વાંધો નહીં. મળીએ તો આપણે આપણા આના પછીના વ્લોગમાં. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. અને અવનવા વ્લોગ લગભગ તો આપણાથી કાયમે તો નહીં જ પહોંચાય, પણ બે ત્રણ દિવસે આપણો એકાદો વ્લોગ તો આપણે શક્ય બનશે તો આપણે બનાવવાનો પ્રયત્ન કરશું. બાકી તો ભાઈ હાલો હવે બાય બાય. કેમ કે હવે છે ને ભાઈ પરહેવો વરે હે, માતાજી સુખી રાખે. હવે આપણાથી આ પરહેવો સહન નથી થતો. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ વ્લોગમાં મળીએ.